રાખો. હેતર વાવતા હતા ને તમે બધાઈ પડ્યા છો તે. છોકરો મારા કેટલા વર્ષથી હેતર વાવતો, એવી મજૂરી કરી છે. હેતર ધરો વવો વેણીને કમ્પ્લીટ કર્યું, ચોખ્ખું કર્યું. એટલે મારા બેટા જેવું હેતર એટલે અનાજ સારું પાકતું હતું ને, બાજરી ને ઘઉં ને તે જોયું ના જીવ્યું. એટલે તો હેતર પર આવી છે. આખો બોર નું પાણી જ બંધ કરો, લાઈન માં ડૂસા ગાડી. હું બબડો છે એકલા તખાપા. અલ્યા નહીં, પેલા બાજુમાં પેલું આવ્યું છે તળસ્યું, મારું જીવ હેતર પર આવી લીધું વાવતા હતા તે. અલય હું લે હોટાવા 25 વર્ષથી હેતર વાવતા રમતું ઈ. સમાચાર આયા જ આજે. અમે નરવા છીએ તાને. બોલ હું કઉ છું બજારમાં હડો કે જમતા અનલિમિટેડ પચામો પાત્રો ખમણ જલેબી કેટલું ખાવું એટલું. એટલે આ ઘણા દારે આ તો લક્ષ્મી ચોલનો કરવા ઘેર આવી જાય ખુશી ઘર. એટલે હું લાગ્યું કોઈ કશું ના. પણ હું કઉ છું અનલિમિટેડ છે ભાડું હું કરાવી લ્યો, ચિંતા ના કરો. આ તો એકલો જ હતો, મેં કીધું હળો તખાપા નહીં લઈ ગયો લેતો જાઉં. બરાબર. તો હું ઘેર જ બેસી ગયો તો, પણ બેટા આપડે કોમું કોઈ જવાન છે કે પછી પાછા કેટલી વાર એવું છે. ખાલી પછી કટ્ટો બટ્ટો ઉપાડી લાવવાનો ઘેર એ ના થાય મને. હા સરસ તો શકરામ બેહીન જવાનું, શકરામ બહીન આવવાનું. કેટલી વાર પછી તો કુટામાં જોઈ રહ્યો ગાર્યા. ઓકે શું કર્યું ભાઈ અમરત? ચીકુ વેણ. હા ચીકુ વેણ. કેટલો થયો? 55 કિલો જેવો. તમારી શેતી બગડી જી લાગે હો. દાડો તમે કોમમાં ધ્યાન આલતા નહીં બહુ. અને આ શું લાયા? કાકડી. કાકડી ચમ આટલી ઉતરી હતી? નહીં, વરસાદ જ નહીં આવ્યો. વરસાદ જ નહીં પણ આપડે બોર નું પાણી આશી રાત નવરું પડી રહ્યું હોય, તમે તાર વાળી મેલતા હોય તો આવ્યો. રાતે રાતે હરો. હું રાતી આવીએ. તમે ઊંઘવામાં બહુ ટાઈમ કાઢો. આખા ગામમાં ખબર પડવી જો કે સરપંચ ની શેતી કેવી છે. તાણે પછી તમે આટલી નાની વાતોમાં પછી આવું પાકઈમાં મજા ના આવે. જો ચીકુમાં કોઈ શેર નહીં. આ ચીકુ હા ધ્યાન રાખો થોડી, તો મજૂરી આપણે ઓછી કરીએ અને પાક વધારે પકવીએ. થોડી ધ્યાન રાખો. હું એમ કહું, બીજું કોઈ કેવું નહીં. બાજુમાં જો પેલી ચીકુડી છે એવી પડીશું લીલી સમ. જો આપણે ચીકુમાં ઉનાળામાં કોઈ ભલે વાત. આવો તો ખબર રામ રામ સરપંચ સાહેબ. રામ સારું છે કઈ? હા સારું છે. આ ખેતી વાળી થોડું આગુ પાછું માર તો પણ છે જોવાનું આવે છે. 100 વીઘા જમીન છે, બધું રૂપાળું લીલા લેર છે. બરાબર છે. જોવું તો પડે કે ભાઈ બાલા. ખેતરમાં થોડી ધોકના હાલે તાણે કોઈક પાક વધારે થાય કે વધારે પાઈ ઊંઘે ના આવે કે લોબી. બધું કેટલું બધું કરવાનું હોય કે આમાં આપણે એક કોમ હતું એટલે મેં કીધું લાવો તમારે ઘેર જ આવતો પણ તય વળી વાર મળી જાય હેતરમાં. જમીન પાછા શકરામ બેહીન આપવાનું. હા પણ ભાઈ હું શું કહું બાલા, સિક્કા તો ઘેર પડ્યા. એવું સિક્કાનું કોમ નહીં, આ તો ડાયરેક્ટ સિક્કો માની લેતાવાનું છે. એવું છે એટલે શું કામ હા બોલો? મારા બાયડી ખરી ને એ મારી હારી પેલી મારી હાહુરે ને મોકલતી નહીં હારી કાજાળ. એટલે લેવા જવા છે. એટલે મેં કીધું સરપંચ ને લેતા હોય તો થોડો વજન પડક પીની હું એક છે. સરપંચ આગળ કોઈ શબ્દ બોલી. બરાબર. એટલે તમારી બાયડી રિહાઈ જઈ છે, એને લેવા જવાની છે. બરાબર કશો વાંધો નહીં. તે હંગાતી આવું. વાહ તું છેતરીને લાયો મને. હો છેતરીને લાયો. ક્ષેત્ર નહીં શું ક્ષેત્ર તમોન સોખવટ કરીને ઘેર કા બાયરીને લેવા જવાનું છે. તમે ના આવો અને ઘેર હુઈ રે હું દાલાવર જી તો આમ તો રાજીપો છે. સુખ શાંતિ રોધી ખાઈ પાછા કેટલી વાર આપણે નહીં આપવું, મર્યાદ માન નહીં આપવું યાર. પણ મારી વાત સાંભળો, સરપંચ સાહેબ આવું છે, ગામના મોભી છે, તમે થોડી યુવાની ઇજ્જત કરો. પણ બે શબ્દો કયો નો એ તો બહેરોથી કોઈ બીવાવાનું તું હતું છે? આપણા ગામમાં સરપંચ કોણ છે? હું છું. અને ગામમાં કોઈની બાયરી રિહાઈ જાય મને સારું ના લાગે. તમે ચિંતા ના કરો. ગમે જેવી હશે તો હું બેઠો છું. તમે ઓલે ચિંતા કરો છો? સરપંચ લોચા વાળો કે છે. લોચા વાળો કે છે તો ભાઈ વેવાઈ તો સદર્શન વેવાઈ માં તો કોઈ ચિંતા જેવું નહીં. આમ ટનાટન છે. હા તો બરોબર. અને ખવરાઈ રૂપાળું પાછા કેટલી વાર એ બહેરોનો રાજ એરિયા ગામમાં ચાલતો હોય, આપણા ગામમાં બહેરોનો રાજ ના ચાલે. સરપંચ ને પૂછો તો ઠીક. તમે બે જતા મારું કોમ થઈ યાર. તખાભાઈ તમે હંગાતી રહો તો થોડો ફરક પડે. હું એમ કઉ છું. માણસ દેખો તો કેવું રૂપાળું થાય. લે ફટાફટ હેડજો. લે તમે ફટાફટ બધું આ વાળા કરવાનું કરો. હો હું હાલ જ આવું છું. કેસ પટાઈ
મારો બેટો તારી અમી નથી મારતો હા અરે પાડી બુઆ કૌસો ભાઈ બેઠા બેઠા આજ કરવાનું છે કે બીજું કોઈ કોમ છે આ નહીં કરું તો પેલી જીવાત નહીં મરે તો જીવાત ના મારવું હોય તો મારા પેલા તો સોડીની હારીમ જઈને પેલા જમાઈને મારી નાખું એવું મન છે શું કરવા બચારા જમાઈના પાછળ આ પડી છે બચારો છે એ તો આપણી છોડીનો વક છે જમાઈ તો ભોળો છે ભોળો હા મારી સોડી જેવી તો એના કડિયાના સોડી ના મારા ચોય ના મળે છે તમારા લીધે તો છોડી ગોયકર છે હા ઘર નહીં થતું 8 વર્ષથી પૈણાઈ તો એ ઘર ભાગ છો તમે પહાડ આઈને એમ તો તમે પોચા પડો છો ન કે એ જમાઈ બોલી શકતો હોય એક મેલે લબડો ને ઊંધો થઈ જાય નહીં જમાઈ હારું એ તો કહીએ છીએ બધું હા અરે હું કહું હા પેશો પૈયા હું આવું પેલા રમી ભાભીને ઘેર જઈ હારું જા હા મને કોટા કરો છો તમે મોટી દીકરી જો આ તો હું પેલી ગાયો આખોટું ને આખો દાડો હું ગાય છું? ગાય જેવી નહીં તું તારી માની દીકરી અમે માથે ચેકડો નથી એટલો જ ફેર છે નકર હરાયું ઢોર છે હા આખા ગામમાં પંચાયત કરવા આવે છે આખા ગામની છોડીઓ ઘેર રખાવે એવી છે છોડી જમાઈનો કોઈ વોક નહીં બચારાનો જ્યારે જુઓ તારે વના ધોજા 24 કલાક વોક ચાલુ હોય રાખજો હો, પાછી જાફરી કૂતરી વળગશે. સારું બેઠું હા જબરો ચાલ થાય છે કે ભાઈ પમ્પિંગ દેવાય અચ્છા તારી આવો આ બધું છો આવો કરે આવો જમાઈ હા જમાઈ એકદમ પ્રભુ જેવો છે હા આવો રામ તમે આયા ઘણા દાડે હા એ લાડવા ખાઈ જા તે આયા જ ના પછી પાછા તમે તો જબરા છો તારા હારો તો લાખ રૂપિયાના શું બોલ જો મોનસ મલાઈ નહીં હો પા એ વાત સાચી તો વેવણ તો હવા લાખ નો હશે કે હવે 3 લાખ નો સીવે વણ તો બરાબર છે ને આવ શાંતિ એકદમ શાંતિ આ તમારે હનાર મલા હોય મારે શું કરવું ભાઈ હું કેવું આ તો તમે ગામના સરપંચ છો ને એટલે હા આ મારું બૈરું છે ને જોની હા આવું જેવી છે આખો દારો કોની ભૂંબીરી ઓબરે છે હા તમે કોઈ બે શબ્દો સમ કહેતા નહીં એ તારી હરિયો તારી પાસે રાખજે ના જોઈ નહીં ઓમને બે હો ખાટલો આલે કોને જાતે દાડ્યો હું તો નથી આલ્યો જાતે પેલા તો દાડ્યો ઉભા થા ને બેહો જમીન ઉપર સરપંચ શું ગમનો અરે સરપંચ હોય તો ઈ મારી સોડીના હાહરીનો બરોબર આપણે જે થઈ ગયું અમે સુખ શાંતિ હું આવ્યો છું તો તમે તમારે છોડીને મોત આવ કરો. સુખતી પટાઈ ગયો. શાંતિથી મોકલી દઈએ હું કીધું ફરીથી બોલજો સુખ શાંતિ કહું તમારી છોડીને મોર કરો એટલે અમે લઈને અમે અહીંથી રવાના થઈ ગયા આપણે કોઈ મગજમારી કરવી નહીં ઊભા થા હો? એક મિનિટ ઊભા થા એટલે શું કરું ઊભા થા તમે ખાલી હા મારી સોડી કેટલા જૂતા મારા હતા તમે ચાર જૂતા ધાબ દબાઈને ખાઈ લ્યો મારી સોડી મોકલી દો પણ હું હેનો જૂતો ખાઉં તમે લેવા આયા છો એટલે સરપંચ ખાઈ ગયો કે ઓય બાયરી તો આઈ જા કે બાલ્યાની બાલ્યાની હું નહીં મારું આ જે હાથે મારા જમાઈએ સોડીને મારી છે ને એ જ હાથે મારશે મારો જૂતો છે હું સરપંચ છું જૂતો ના ખાઉં કોઈ જૂતો ખાવા આવ્યો હોય તમે સરપંચ છો ને તો હું જઈનો ઘર વાળો છું છતાંય મારે વાહન તો ધોવા જ પડે છે એટલે માર ખાઈ છે એટલે તમારી જિંદગી શેર વગરની છે હું કહું છું ખબર હું છે ને ચા મેળવા માટે દૂધ લઈ જાઉં આ રેવા દો હમણાં તો ચાહુ પેલું કાળું ગટરનું પાણી ના પવાય ઇનાય લાયક નહીં આ કાઢ્યો તો એ થોડું મર્યાદા બોલ મર્યાદા જતા બોલ રહેજો ખેપટી વેવાઈ સાચું કરો છો લ્યા છોકરાને સરપંચ બેઠા છે થોડું મૌન મર્યાદા રાખો ને સરપંચ થોડું દબાઈને બોલા તાર મને જોતો બોલી હું જાય વળી ગોમના સરપંચ તમે ઈ ના છો મારા ગોમના નહીં હું મારા ગોમના તમારા ગામનો સરપંચ નહીં એટલે મારા ગામનો અરે છોકરો નહીં આ તો હું રીત છે તમારી આ મોટા માણસો બેઠા પોચ માણસ અને બૈરો પંચાયત કરું એ ના ચાલે રે ભાઈ થોડું પ્યાર યાર કેવો ભલા આદમી યાર પાછા તો મોકલવા પછી યા સમાધાન કરી નાખ બધું એટલે સમાધાન કરવું છે તમારે એમ સમાધાન તો કરવા આવ્યા છીએ નીકળી ગયો એટલે પાર માટે કહો જઈને તમે દૂધ લઈ આવો તો ઘરમાં મા પર છે તને છે શીરાનો એ હું અમને કવરાઈ દઉં મોની જો કા તને ભૂખી તું એટલે મોની ગયો દૂધ લઈ આવજો છોટાઈ ગયો કે હારું એ બેટું. પકી જાય આગળ વાત જ ચો લોબી કરવાના આવે મા પ્રસાદની વાત કરી છે મોના મા પ્રસાદ તો મળશે પવન વાલા ખોટા ધુંબા ખાવા એની જગ્યાએ નાકર હોય છે હા એ તો ખાચી મા પ્રસાદ આજે હા મારા
હળબોલીમાં બોલવા જવો પણ મનમાં કોઈ પાપ નહીં. લે હેડો મેં મને હા તો ખબર પડી અમુક વાર આકરી બોલી હોય ના પણ ના હેડો જમાઈ તો જમ જેવા હા લે ખાવા લ્યા મો કાજુ બાજુ નાખ્યો છે પાવ અરે બધું તમને ધીમો બનાવી લે હેડો. ભાઈ સરપંચ ને તો લેવા રે મમ્મી તમારી સોરી કાસો દાળ ભાત તો ખાતા જ એકલો શીરો જ ખાધો. મેઠું થોડું ઓછું હતું મોળા પડ્યા ફરીથી ખાવા હોય તો આવજો તા. ના સરપંચ સાહેબ સારું આવજો હવે હોય લેવા ખાઓ આઈ જશે છોડીને લેવા ના જોયા હોય તો.